કેશોદ એસટી ડેપોના બસ ડ્રાઈવર એસટી બસ ચલાવી રહ્યા હતા ત્યારે રસ્તા વચ્ચે ગાય ઉતરતા બસનો હોર્ન વગાડતા બે શખ્સોએ લાકડી વડે બસનો કાચ તોડી નાખી ડ્રાઈવર પર હુમલો કરતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। પોલીસે બંને શખ્સોને ઝડપી પાડી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે। આ અંગે મળતી વિગત મુજબ કેશોદમાં રહેતા રમેશભાઈ રાણાભાઈ ડાંગર એસટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હોય GJ18Z 9171 નંબરની મેંદડા રાજેસર કેશોદ બસ ચલાવી રહ્યા હતા ત્યારે એસટી બસ અક્ષયગઢ અને NP કોલેજ વચ્ચે પહોંચતા રસ્તામાં ગાય ઉતરતા કંપની માન્ય હોર્ન વગાડ્યું હતું। એકવાર સાઈડમાં જતી રહેલી ગાય ફરી રોડ પર આવતા ફરી હોર્ન વગાડ્યું હતું। આથી ગાયની સાથે ચાલી રહેલ એક શખ્સ આવી પહોંચી હોર્ન કેમ વગાડે છે તેમ ગાડાગાડી કરી બસના આગળના ભાગના મુખ્ય કાચમાં લાકડી મારી તોડી નાખ્યો હતો। જ્યારે ડ્રાઈવરે બસ રોકી તો આ શખ્સે ડ્રાઈવર ઉપર લાકડી વડે હુમલો કરી એક ઘા મારી ઈજા પહોંચાડી હતી। તે દરમિયાન GJ11AH 5474 નંબરની બાઇક પર એક શખ્સ આવી પહોંચતા બંને શખ્સોએ અહીંયા નીકળતી વખતે હોર્ન વગાડવાનું નહીં તેમ કહી ગાડાગાડી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આથી ડ્રાઈવરે તેમને મળેલ જાણકારી મુજબ સેજા ડાયાભાઈ અમરા સેજાભાઈ નામના શખ્સ વિરુદ્ધ ફરજ રૂકાવટ સહિત જુદી જુદી કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે।